અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમમાંથી બે બાળકી ગુમ થવાનો કેસ બોલિવિયા સરકારે નિત્યાનંદે બનાવેલા કથિત દેશને જાહેર કર્યો છે ગેરકાયદેસર। એમેઝોન વિસ્તારમાં કથિત દેશ બનાવવા અંગે થયેલા કરારને ગેરકાયદે ગણાવવામાં આવ્યો છે। નિત્યાનંદ સામે બોલિવિયા સરકારે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કર્યો છે। નિત્યાનંદ સમુદાયના 20 જેટલા લોકોને બોલિવિયા સરકારે ડિપોર્ટ કર્યા છે। ભારત શાહીના અને અન્ય દેશના 20થી વધુ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। 20 લોકોમાં આશ્રમમાંથી ગુમ બે બાળકીનો સમાવેશ હોવાની પણ આશંકા છે। 6 વર્ષથી ચાલતી ન્યાયિક લડાઈને યોગ્ય ન્યાય મળ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। દીકરીના પિતાએ બોલિવિયા સરકારના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યું છે। પિતાના વકીલે નિત્યાનંદને પણ ડિપોર્ટ કરાય તેવી આશા વ્યક્ત કરી છે। નિત્યાનંદ આશ્રમમાંથી બે બાળકીઓ ગુમ થઈ હતી અને તે દીકરીઓને શોધવાના પ્રયાસમાં ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન પણ દાખલ થઈ। અત્યારે જે મહત્વના સમાચાર મળી રહ્યા છે, કૈલાશા નામનો જે કાલ્પનિક દેશ ઊભો કરવામાં આવ્યો હતો તેને બોલિવિયા સરકારે જે કરારો કરવામાં આવ્યા હતા તેને ગેરકાયદેસર ઠેરવ્યા છે। સાથે જ 20 જેટલા લોકોને ડિપોર્ટ કરવાની પણ હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। આ સમગ્ર કેસ સાથે જોડાયેલા વકીલ પ્રિતેશભાઈ શાહ આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીએ। પ્રિતેશભાઈ, કેટલા મોટા સમાચાર માનો છો અને કઈ રીતે આ મહત્વના? તેજસભાઈ, છેલ્લા 6 વર્ષથી જે પિતા પોતાની દીકરી જે નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થઈ ગયેલી એના માટે હું ને એના પિતાજી ગુજરાત હાઈકોર્ટની અંદર 6 વર્ષથી લડત આપી રહ્યા હતા। એ લડતની અંદર આને હું ખૂબ જ રાહતના સમાચાર ગણીશ અને ખૂબ જ ન્યાયની દિશાની અંદર આ પ્રથમ પગલું ગણીશ હું। બોલિવિયા સરકારે જેમ સ્થાનિકો સાથે કરેલા નિત્યાનંદે જે કરારો હતા જમીનોના, એ તમામ જમીનોના કરારોને ગેરકાયદેસર જાહેર કર્યા છે। લેન્ડ ગ્રેબિંગના ગુના દાખલ કરવામાં આવ્યા છે। ત્યાં આગળ લેન્ડ ટ્રાફિકિંગના ઓફેન્સની અંદર નિત્યાનંદના સંપ્રદાય સાથે સંકળાયેલા મોર દેન 20 લોકોને ત્યાં આગળથી પોતપોતાના હોમ કન્ટ્રીની અંદર ડિપોર્ટ કર્યાના સમાચાર ન્યૂયોર્ક ટાઈમ્સમાં અને અમેરિકન અખબારોમાં છપાયા છે। આને હું ખૂબ જ મોટી સફળતા ગણું છું અને આગળ એ અપેક્ષા રાખું છું કે ટૂંક જ સમયની અંદર નિત્યાનંદ અને બંને દીકરીઓને પણ આ જ રીતે ભારત સરકારની મદદથી ઇન્ડિયામાં ચોક્કસપણે પરત લાવવામાં આવશે। અને 20 લોકો જે છે તેની અંદર જે ગુમ દીકરીઓ છે તેના હોવાની કેટલી આશંકા? ચોક્કસપણે એવું દેખાઈ રહ્યું છે કે બંને દીકરીઓ લોપામુદ્રા અને નંદિતા પણ આ ડિપોર્ટ કરેલી વ્યક્તિઓની અંદર ચોક્કસ હોઈ શકે, કારણ કે તેઓના ખૂબ જ સારા ઓફિશિયલ્સ કક્ષાએ નિત્યાનંદની જોડે એ લોકો સંકળાયેલા હતા અને અહીંથી ગેરકાયદેસર ગયેલા છે, ગેરકાયદેસર રહે છે ત્યાં। એટલે ચોક્કસપણે એ લોકોને ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર્સ તરીકે અહીંયા ડિપોર્ટ કર્યા હોવાના પાક્કા સમાચાર, પરંતુ આ સમાચારને માત્ર મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અને ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જ કન્ફર્મ થઈ શકે। આ હતા વકીલ પ્રિતેશ શાહ। ખાસ કરીને જે 20 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે તેમાં ભારત, ચાઇના અને અન્ય દેશોના જે નાગરિકો છે તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જે પ્રક્રિયા ચાલી રહી હતી, ન્યાયિક પ્રક્રિયા, તેની અંદર જે દીકરીના પિતા છે તેમના વકીલ છે ત્યાં આને મોટી જીત માની રહ્યા છે। જયરામ રબારી સાથે તેજસ મહેતા, ABP અસ્મિતા, અમદાવાદ।